નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. નર્મદા જિલ્લામાં સરદાર સરોવર નર્મદા યોજનાના એક મહિલા સહિત 2 અસરગ્રસ્તો બીએસએનએલના ટાવર પર ચડી ગયા હતા. નર્મદા જિલ્લામાં 2 અસરગ્રસ્તો પોતાના પડતર પ્રશ્નનો નિકાલ ન આવતા તેઓ વિરોધ પ્રદર્શન કરવા બીએસએનએલના ટાવર પર ચડ્યા હતા. ટાવર પર ચડનાર બંને દિનેશ તડવી અને એક મહિલા છે. આ બંને સરદાર સરોવર નર્મદા નિગમના અસરગ્રસ્ત છે. આ અસરગ્રસ્તો નોકરી અને કટોક ડેટના મુદ્દે 2016-17માં અગાઉ પણ હડતાલ પર ઉતર્યા હતા, પરંતુ હજુ પણ તેમના પ્રશ્નોનો નિકાલ ન આવતા હડતાલ પર ઉતર્યા છે. નર્મદાના ગરીબ આદિવાસીઓના પ્રશ્નો કોઈ સાંભળતું નથી કે તેમને ન્યાય મળતો નથી. આ અસરગ્રસ્તો હાલ તો ટાવર પર ચડી ગયા છે અને ઉતરવાનું નામ નથી. ત્યારે આગામી દિવસોમાં પંચાયતોની ચૂંટણીઓ આવી રહી છે, ત્યારે હવે એ જોવું રહ્યું કે તંત્ર શું નિરાકરણ લાવશે. જ્યોતિ જગતાપ, નેશન પ્લસ ન્યૂઝ, રાજપીપળા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.